ગુજરાતમાં હવે ક્યાંક ને ક્યાંક પેટ્રોલ ડીઝલનું સંકટ આવવાનું હોય એવું લાગી રહ્યું છે। આ વાત અત્યારે એટલે કહેવી પડી રહી છે કેમ કે કચ્છના સરહદી વિસ્તાર એવા ખાવડામાં અત્યારે સ્થિતિ જોવા જઈએ તો ચિંતાજનક બની ગઈ છે અને ઈંધણની અછતના કારણે લોકો હવે લાઈનો લગાવવા પણ મજબૂર બન્યા છે। શું તે સમગ્ર મામલો અને ગુજરાત પાસે કેટલો પેટ્રોલ ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે તેની વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા સમય પહેલા પીએમ મોદીએ દેશને અપીલ કરી હતી કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરજો, પણ કદાચ હવે પરિસ્થિતિ આવનાર સમયમાં એવી આવવાની છે કે પેટ્રોલ અને ડીઝલ કદાચ હવે લોકોને મળશે જ નહીં। વિગતો એવી છે કે ખાવડા પંથકમાં પેટ્રોલ પંપો પર લોકો વાહનોની કિલોમીટરો સુધી લાઈનો લગાવીને ઊભા રહ્યા છે। ધગધગતા તાપમાં કલાકો સુધી રાહ જોતા વાહન ચાલકો અને ખાસ કરીને ડીઝલના અભાવે અટકી પડેલા ટ્રક અને ટેન્કરો આજે એ વિસ્તારમાં રિન્યુએબલ એનર્જીના હબ તરીકે જે વિસ્તાર ઉભરી આવ્યો હતો ત્યાં હવે ટ્રકો અને ટેન્કરો લાઈનો લગાવવા પર મજબૂર બન્યા છે અને લોકો ત્યાં વલખા મારી રહ્યા છે। સ્થાનિકોના અનુસાર જોવા જઈએ તો ખાવડા પંથકમાં 4 થી 5 જેટલા પેટ્રોલ પંપ કાર્યરત છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અહીં ડીઝલનો જથ્થો જે છે સાવ નહીવત થઈ ગયો છે। ડીઝલ એ માત્ર વાહન ચલાવવાનું સાધન નથી, પણ આ વિસ્તારના ધંધા રોજગારની જીવાદોરી સમાન છે। માલવાહક ટ્રકો અટકી પડતા સપ્લાય ચેનમાં માઠી અસર પહોંચી છે અને જેના કારણે સ્થાનિક વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રશ્ન એ થાય છે, શું આ માત્ર સપ્લાય ચેનની ખામી છે કે વધતી જતી માંગ સામે આપણું તંત્ર કદાચ ટૂંકું પડી રહ્યું છે? વાહન ચાલકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ખાલી હાથે પરત ફરી રહ્યા છે, જે ગંભીર વહીવટી તંત્રની નિષ્ફળતા કદાચ અહીંયા દેખાઈ રહી છે। સૌ પહેલાં તો એ જે લાઈનો લગાઈ રહી છે તેના પર નજર કરી લઈએ। પીએમ મોદીએ હાલમાં જ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં થતી અસ્થિરતા અને સપ્લાય ચેનની મર્યાદા વિશે વાત કરી હતી। હવે ખરેખર વાસ્તવિકતા જોવા જઈએ તો આ વાત બની ગઈ છે, કેમ કે પીએમ મોદીએ જે પ્રકારે દેશને સંબોધન કર્યું હતું અને જે પ્રકારે કહ્યું હતું કે હવે આપણે પેટ્રોલ ડીઝલનો જથ્થો જે છે ઓછો ઉપયોગ કરવાનો, ઈવી વાહનોનો વધારે ઉપયોગ કરવાનો, પરંતુ હવે આગળના સમયમાં પરિસ્થિતિ કદાચ એવી આવશે કે પેટ્રોલ ડીઝલના ભાવ જે છે 7મા આસમાને પહોંચી જશે, કેમ કે હવે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ જોવા જઈએ તો કદાચ આગળના સમયમાં અછત સર્જાવાની હોય તેવી પરિસ્થિતિ પણ દેખાઈ રહી છે, કેમ કે અત્યારે સમગ્ર વિશ્વ સ્તરે આપણે સ્થિતિ જોઈએ તો અત્યારે ઘણી સ્થિતિ નાજુક છે। ઘણા દેશો છે જ્યાં પેટ્રોલના ભાવ 7મા આસમાને પહોંચી ગયા છે અને હવે તેની સીધી અસર ધીરે ધીરે કદાચ ગુજરાત પર પડી રહી છે। એના જ કારણે છેલ્લી 2 વારમાં આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાંભળ્યા અને તેમને દરેક સંબોધનમાં આ જે વૈશ્વિક સ્થિતિ છે તેની વાત કરી હતી।
સ્થાનિક સ્તરે આવી અછત અને તંત્રના સતત સવાલો સામે ઊભા કરે છે, કેમ કે ખાબડામાં જે રીતે ટ્રકો લાઈનો લગાવી છે તેને જોતા તાત્કાલિક ધોરણે વધારાનો જથ્થો ફાળવવો જરૂરી છે, કેમ કે ધંધા રોજગારની થતી અસર માત્ર આર્થિક નુકસાન નથી, પણ જે સામાન્ય માણસની રોજી-રોટી પર એક પ્રહાર છે. જો આપણે ખરેખર ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવું હોય તો નીતિઓ અને જમીનની હકીકત વચ્ચે અંતર હવે કદાચ ઘટાડવું પડશે, અને કદાચ આગળ તમે પેટ્રોલ અને ડીઝલમાં કદાચ લાઈનો આનાથી વધુ દેખાય તો કોઈ વાતની નવાઈ નહીં. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.